મહિના પહેલા એટલે કે 24 ઓગસ્ટ 2024 રોજ ગૃહમંત્રી અમિત શાહે એલાન કર્યું હતું। मेरी बात याद रखना, 31/3/2026 को ये देश नक्सलवाद से मुक्त। નમસ્કાર, હું દેવલ। શાહની ડેડલાઇન પૂરી થવા પર છે। કેટલા લીડર્સ માર્યા ગયા, કેટલા બચ્યા છે અને શું ખરેખર હવે ભારતમાંથી નક્સલવાદ ખતમ થવામાં આવશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં। 2014માં કેન્દ્રમાં ભાજપની એનડીએ સરકાર આવ્યા પછી નક્સલવાદી વિસ્તારોમાં 2 મોરચે અભિયાન ચલાવાયું। નક્સલીઓ વિરુદ્ધ પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા બળોના ઓપરેશન તેજ થયા। નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શિક્ષણ, વીજળી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો। સુરક્ષા દળોએ પણ ઓપરેશન કાગાર જેવું અભિયાન ચલાવીને નક્સલી કેમ્પો પર હુમલા વધુ કરી દીધા। આ હુમલામાં નક્સલીઓના અનેક ટોચના કમાન્ડર માર્યા ગયા અથવા તો પકડાઈ ગયા। સરકારી પ્રેસ રિલીઝ મુજબ 2019 થી 2026 વચ્ચે કુલ 7,409 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે। 5,880 જેટલા લોકોએ તો સામેથી સરેન્ડર કરી દીધું। માત્ર 2025માં ટોપ લીડર સહિત 317 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા। આશરે 800 થી વધુ નક્સલીઓ પકડાયા અને 2,000 લોકોએ સરેન્ડર કર્યું। 21 મે 2025ના રોજ 1.5 કરોડના ઇનામી નક્સલી બસવા રાજુના એન્કાઉન્ટર બાદ અમિત શાહે કહ્યું હતું, નક્સલવાદ વિરુદ્ધની આ લડાઈમાં દાયકામાં પહેલીવાર છે જ્યારે આપણા સુરક્ષા દળોએ મહાસચિવ સ્તરના નેતાને ઠાર માર્યા છે। વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુ જેવા માઓવાદી નેતાઓએ ખુદ સરેન્ડર કર્યા પછી કહ્યું હતું કે આજની સ્થિતિમાં સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહી શકે તેમ નથી। કેડરે હથિયાર હેઠા મૂકી દેવા જોઈએ અને જનતાની વચ્ચે રહીને કામ કરવું જોઈએ। હવે જાણીએ કે શું ખરેખરમાં ડેડલાઇન પૂરી થવા પહેલા નક્સલવાદ ખતમ થઈ ગયો છે। ડિસેમ્બર 2025માં સરકારે કહ્યું હતું કે માત્ર 7